એની સામે રક્ષણ પૂરું પાડે છે। તો એવા સંજોગોમાં આ સ્થિર ખર્ચમાં જો સંસ્થા ઘટાડો કરે તો એ ઘટાડો પણ દાવા તરીકે મંજૂર કરવામાં આવે છે। ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું આ અંગેના ખાસ કરીને સૂત્રો જોઈએ તો નફાના દર બે મેળવવામાં આવે છે। પહેલું છે નફાનો દર, એટલે નફાના દર એટલે ટકાવારીનું સૂત્ર 2% મેળવવાની છે। પહેલો છે નફાનો દર જે વેપારી સંસ્થા દ્વારા મેળવવામાં આવે છે। વેપારીના ચોપડા તરીકે વેપારી પોતાની રીતે જે નફાનો દર નક્કી કરે છે એ છે પાછલા વર્ષનો ચોખ્ખો નફો વત્તા પાછલા વર્ષના સ્થિર ખર્ચ ભાગ્યા પાછલા વર્ષનું વેચાણ, અને ટકાવારી છે એ દર હંમેશાને માટે ટકાવારી મેળવવાનો છે એટલે એને 100 વડે ગુણીશું। બીજો નફાનો દર જેને આવરી લેવાયેલો નફાનો દર અથવા તો વીમા કંપનીની દ્રષ્ટિએ નફાનો દર અથવા વીમા કંપનીની ટકાવારી તરીકે ઓળખીશું। બે નફાની ટકાવારી આપણે શોધવી છે। તો આ બીજી વીમા કંપનીની દ્રષ્ટિએ નફાની ટકાવારી મેળવવા માટેનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ ભાગ્યા આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ। જો આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ જેને એન્યુઅલ ટર્નઓવર તરીકે પણ વીમા કંપની ઓળખે છે, એટલે જે તારીખે આગ લાગી એ તેની તુરત અગાઉના 12 માસના સમયગાળાનું વેચાણ, એટલે દાખલા તરીકે જો 1 એપ્રિલના રોજ આગ લાગી હોય તો 31 માર્ચના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ આપણે અહીં શોધવાનું છે। ત્યાર પછી દાવાની રકમની ગણતરી, દાવાની રકમ એટલે કે ગુમાવેલ નફાની ગણતરી કરીએ તો ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાનો દર, એટલે નફાનો દર એટલે આપણે ફરીથી યાદ રાખવાનું છે કે નફાની 2 ટકાવારીઓ, નફાનો 2 દર આપણે શોધીએ છીએ, એમાંથી બેમાંથી જે ઓછી ટકાવારી હોય એના વડે એને ગુણવામાં આવશે। ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું સ્થિર ખર્ચમાં ઘટાડો। ઘણી વખતે વેપારી સંસ્થા દ્વારા સ્થિર ખર્ચ સામે રક્ષણ મેળવવા માટે પોલિસી લેવામાં આવતી હોય અને આ સ્થિર ખર્ચમાંથી કોઈ રકમ બચાવવામાં આવી શકતી હોય વેપારી સંસ્થા, દાખલા તરીકે કોઈ વેપારી સંસ્થાએ 10,000 રૂપિયાના પોતાના સ્થિર ખર્ચ સામે રક્ષણ મેળવવા માટે પોલિસી લીધી છે અને સ્વાભાવિક છે કે જો આગ અકસ્માત ઘટના ઉદ્ભવે તો વીમા કંપનીએ આ 10,000 રૂપિયા ખર્ચ તરીકે એને મજરે આપવાના જ છે। પણ જો વેપારી સંસ્થાએ 10,000ના ખર્ચમાંથી 5,000 રૂપિયા ખર્ચ તરીકે જો બચાવી શકતી હોય તો એ વેપારી સંસ્થાને આ બચાવેલ સ્થિર ખર્ચ વીમા પોલિસીની રકમને આધીન આ સૂત્ર મુજબ ગણતરી કરી અને મજરે આપવામાં આવે છે। હવે ત્યાર પછી આપણે જોઈશું આ નફાના નુકસાનના દાવાઓની ગણતરી અંગેના ઉદાહરણો જોઈશું। તો ઉદાહરણ મેં અહીં તમારા માટે મૂક્યું છે। તારીખ 31મી માર્ચ 2010ના રોજ એક પેઢીમાં આગ લાગી અને તેનો ધંધો 31 ઓગસ્ટ 2010 સુધી ખોરવાઈ ગયો, એટલે અહીં 31મી ઓગસ્ટ સુધી ધંધો ખોરવાઈ ગયો છે અને આગ લાગી છે 31 માર્ચ, એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ 5 મહિના સુધી ધંધો ખોરવાઈ ગયો છે। પેઢીએ નફાના નુકસાનની 30,000 રૂપિયાની વીમા પોલિસી લીધી છે। પોલિસી અંગે બાંહેધરીનો સમયગાળો 7 મહિનાનો હતો। જો અહીં બાંહેધરીનો સમય 7 માસનો હતો, પરંતુ ધંધો અસ્તવ્યસ્ત થાય છે, આ એક્ઝામ્પલ મુજબ ધંધો અસ્તવ્યસ્ત થાય છે માત્ર 5 મહિના માટે। ત્યાર પછી આગળ જોઈએ તો 31 ડિસેમ્બર 2009ના રોજ પૂરા થતા હિસાબી વર્ષનો ચોખ્ખો નફો 35,000 રૂપિયાના સ્થિર ખર્ચ ઉધાર કર્યા પછીનો રૂપિયા 15,000 હતો, ત્યારે એ જ સમયનું વેચાણ રૂપિયા 2 લાખ રૂપિયા હતું। 31મી માર્ચ 2010ના રોજ પૂરા થતા વર્ષ એટલે કે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ 1,50,000 હતું। તે જ સમય દરમિયાન ધંધો ખોરવાઈ ગયો, તે સમય દરમિયાનનું વેચાણ 22,500 હતું, એટલે કે બાંહેધરી સમયગાળાનું વેચાણ જે સમયગાળા દરમિયાન આ 5 મહિના એટલે કે 31 માર્ચથી લઈ અને 31 ઓગસ્ટ સુધીના સમયગાળાનું વેચાણ 22,500 રહ્યું હતું। ત્યાર પછી પાછલા વર્ષ દરમિયાન એ જ સમયગાળાનું વેચાણ 65,000 રૂપિયા હતું। વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાની ગણતરી કરો। તો આપણે સ્ટેપમાં ગણતરી કરીશું તો સૌથી પહેલી ગણતરી આપણે કરીશું ગુમાવેલ વેચાણ શોધીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પોલિસીમાં બાંહેધરીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હોય તો પાછલા વર્ષના બાંહેધરી સમયનું વેચાણ જે 65,000 રૂપિયા આપણને રકમમાં આપવામાં આવ્યું છે એની સરખામણી આપણે કરીશું ધંધો ખોરવાઈ ગયો એ સમયગાળા દરમિયાનના વેચાણ 22,500 સાથે, એટલે
તફાવત આવશે 42,500 રૂપિયા. એટલે આગ અકસ્માત ઘટના ઉદ્ભવી એને પરિણામે આ વેપારી સંસ્થાએ 42,500 રૂપિયા વેચાણ ગુમાવ્યું છે. હવે આપણે નફાની ટકાવારી. સૌથી પહેલી નફાની ટકાવારી વેપારી સંસ્થા મુજબ, વેપારી પેઢી પોતાની રીતે જે નફાની ટકાવારી નક્કી કરે છે એ છે, સૂત્ર આપણે જાણીએ છીએ કે પાછલા વર્ષનો ચોખ્ખો નફો વત્તા પાછલા વર્ષના સ્થિર ખર્ચા ભાગ્યા પાછલા વર્ષનું વેચાણ ગુણ્યા 100. રકમ અહીં આપણે મૂકીએ તો એ ટકાવારી આપણને મળશે 25%. એટલે 1 ટકાવારી આપણને મળી છે 25%. ત્યાર પછી આપણે જોઈએ નફાની બીજી ટકાવારી, જેને આપણે આવરી લેવાયેલો નફાનો દર અથવા તો વીમા કંપનીને હિસાબે નફાની ટકાવારી તરીકે ઓળખીએ છીએ. અને એનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ ગુણ્યા 100 ભાગ્યા આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ. રકમો મૂકતા આપણને જે રકમમાં વિગતો આપી છે કે વીમા પોલિસી 30,000 રૂપિયાની લેવામાં આવી છે, આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ ₹1,50,000 છે, એટલે એ દર આવશે 20%. એટલે નફાની ટકાવારી પહેલી મળે છે આપણને 25%, જ્યારે બીજી મળે છે 20%. એનો અર્થ આપણે શું કરીશું? જો વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઘણા રાષ્ટ્રીય કક્ષાના પુસ્તકોમાં આ 2 ટકાવારી નથી શોધવામાં આવતી, પરંતુ ખરેખર સામાન્ય દાવો એટલે વેપારી સંસ્થા પોતે જે ટકાવારી પહેલી ટકાવારી શોધે છે એ ટકાવારીને આધારે પોતાનું નુકસાન નક્કી કરે છે, અને વીમા પોલિસીની રકમને આધારે. જો બીજી ટકાવારી ઓછી હોય એનો અર્થ આપણે એમ કરશું કે ખરેખર જે નુકસાની છે એના કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો છે. એટલે એવા સંજોગોમાં અહીં બીજી ટકાવારી એપ્લાય થશે. ત્યાર પછી ગુમાવેલ નફાની રકમની ગણતરી કરીએ. જો અહીં બીજા કોઈ વધારાના ખર્ચ અંગેની વિગત રકમમાં આપી નથી, એટલે ગુમાવેલ નફો એ જ આપણી દાવાની રકમ બનશે. અને ગુમાવેલ નફો શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાનો દર. પણ નફાનો દર કયો વિદ્યાર્થી મિત્રો? 2 માંથી જે ઓછો હોય એપ્લાય કરવાનો છે. એટલે ઓછો દર એટલે 20% એપ્લાય કરતાં ₹8,500, જે ખરેખર દાવાની રકમ અથવા ગુમાવેલ નફાની, એટલે આગ અકસ્માત ઘટના ઉદ્ભવી એને પરિણામે વેપારી સંસ્થાએ ₹8,500 નફાનું નુકસાન ગુમાવ્યું છે, જે વીમા કંપની સમક્ષ દાવો રજૂ કરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે બાંહેધરી સમયગાળાના પાછલા વર્ષના વેચાણમાં ઘણી વખતે અહીં પાછલા વર્ષના વેચાણ છે એક સરખું ન રહેતું હોય. વેપારી પેઢીઓમાં ઘણી વખતે વેચાણ વધતું જતું હોય. એટલે કે આજે જે વેચાણ થવાનું છે એના કરતાં આવતા વર્ષે 10% અથવા 5% વધવાનું હોય. તો એને લગતું એક બીજું ઉદાહરણ પણ આપણે અહીં સ્લાઇડમાં જોઈશું. અહીં એક લિમિટેડ કંપનીના મકાનમાં 1 એપ્રિલ 2010ના રોજ આગ લાગી. બાંહેધરી સમય આગ લાગ્યા પછી 3 માસનો છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમજીશું કે 3 માસ સુધી જ જોખમ કવર થવાનું છે, એટલે વળતર 3 માસનું જ મળવાનું છે. વીમાની રકમ ₹2,20,000 છે. તારીખ 1 એપ્રિલ 2010ના દિવસે પૂરા થતા વર્ષનું વેચાણ ₹20 લાખ છે. તારીખ 1 જાન્યુઆરી 2009થી 31 ડિસેમ્બર 2009ના સમયનું વેચાણ ₹15 લાખ હતું, અને તે જ સમયનો ₹1,10,000 સ્થિર ખર્ચ બાદ કર્યા પછીનો નફો ₹1,40,000 હતો. સ્થિર ખર્ચનો ફક્ત ₹85,000 વીમો લીધો હતો. જેટલી રકમનો વીમો લેવામાં આવે એટલું જ વળતર એટલા માટે જ દાવો કરી શકાય. એટલે જો અહીં સ્થિર ખર્ચ ₹1,10,000 છે, પરંતુ વેપારી સંસ્થાએ પ્રીમિયમના ખર્ચને ઘટાડવા માટે માત્ર ને માત્ર 85,000નો પોલિસી લીધી છે. એટલે આપણે જ્યારે નફાની ટકાવારી શોધીશું ત્યારે સ્થિર ખર્ચ તરીકે 1,10,000 નહીં મૂકીશું, પરંતુ એને બદલે 85,000 મૂકીશું. તારીખ 1 એપ્રિલ 2010થી 30 જૂન 2010 સુધીના સમયનું વેચાણ 50,000 હતું. ત્યારે ગયા વર્ષે એ જ સમયનું વેચાણ 2,50,000 હતું. 2010ના વર્ષના વેચાણમાં 10% વધારો માલુમ પડ્યો છે. એટલે કે ખરેખર પાછલા વર્ષે જે વેચાણ થયું છે એના કરતાં આ વર્ષે જો આગ અકસ્માત ઘટના ઉદ્ભવી ન હોત તો 10% વેચાણ વધવાની સંભાવના હતી. કંપનીના ડિરેક્ટરો જણાવ્યું કે સુધારેલી વેચાણ નીતિને કારણે આ વર્ષે નફાના દરમાં પણ 5%નો વધારો થાય એમ છે. આગ બુઝાવવા માટે ₹500નો ખર્ચ થયો હતો. દાવાની રકમ નક્કી કરો. તો આપણે એની ગણતરી કરીએ તો સૌથી પહેલાં રકમમાંથી અગત્યની બાબતો અલગ તારવી લઈએ. તો સૌથી પહેલાં છે આગ લાગ્યા તારીખ
જે છે તારીખ 1/4/2010 એટલે કે 1 એપ્રિલના રોજ આગ લાગે છે. બાંહેધરીનો સમયગાળો 3 માસનો છે, એટલે 3 માસ સુધી જ આપણને વળતર પ્રાપ્ત થવાનું છે. આ બાંહેધરીનો સમયગાળો તારીખ તરીકે જોઈએ તો 1/4/10 થી 30/6/10 સુધી, અને પાછલા વર્ષનો આ જ ગાળો 1/4/9 થી 30/6/9 થશે, જે બે ગાળાના વેચાણની આપણે સરખામણી કરવાના છીએ. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરીએ ત્યારે સૌથી પહેલું તારીખ 1/4/9 થી 30/6/9 સુધીનું વેચાણ 2,50,000 હતું, એટલે કે પાછલા વર્ષના બાંહેધરી સમયગાળામાં વેચાણ 2,50,000 હતું. હવે 10% વેચાણ વધારો થવાની સંભાવના છે, આપણે ઉમેરીએ તો એ 25,000 ઉમેરતા કુલ વેચાણ હવે ખરેખર પાછલા વર્ષમાં એ થવું જોઈએ 2,75,000. એની સામે આગ લાગવાને પરિણામે બાંહેધરી સમયનું વેચાણ 50,000 બાદ કરતાં ગુમાવેલ વેચાણ આપણને મળશે 2,25,000. હવે નફાની ટકાવારી શોધીએ સૂત્ર મુજબ, તો એ આપણને પાછલા વર્ષનો ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચ, પણ અહીં આપણે યાદ રાખવાનું છે વીમો લીધેલ સ્થિર ખર્ચ જેટલી જ રકમ, એટલે કે 1,10,000 નહીં મૂકીએ પરંતુ 85,000 મૂકીશું. એ રીતે નફાનો દર આપણને 15% મળે છે. પરંતુ અહીં ડિરેક્ટરોના અંદાજ મુજબ સુધારેલી વેચાણ નીતિને કારણે 5% નફાનો દર વધે એમ છે, એટલે નફાની ટકાવારી ખરેખર વેપારી સંસ્થા મુજબ 15%ને બદલે 20% થઈ જાય. આપણે જાણીએ છીએ કે પહેલી નફાનો દર છે વેપારી સંસ્થા મુજબનો છે, જ્યારે બીજી નફાની ટકાવારી અથવા બીજો નફાનો દર, જેને આપણે આવરી લેવાયેલો દર અથવા તો વીમા કંપનીના હિસાબ મુજબનો દર તરીકે આપણે ઓળખીએ છીએ, એ ટકાવારી આપણને મળશે 10%. ત્રીજી ગણતરી કરીએ ગુમાવેલ નફાની ગણતરી. તો ગુમાવેલ નફો એ આપણને આ રીતે સ્લાઇડમાં જોઈશું તો આપણે સમજીશું કે ઓછી ટકાવારી એટલે કે 10% એપ્લાય કરીએ તો આપણને એ વળતર ગુમાવેલ નફાની રકમ 22,500 બનશે. અને ચોથી અને છેલ્લી ગણતરી કરીશું એ છે દાવાની રકમ. દાવાની રકમ એટલે કે એક તો ગુમાવેલ નફો 22,500 વત્તા વધારાના ખર્ચ તરીકે આગ બુજાવવાનો ખર્ચ 500 રૂપિયા બાદ કરતાં 23,000 રૂપિયા છે એ દાવાની રકમ વીમા કંપની સમક્ષ રજૂ કરવાની દાવાની રકમ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે ખાસ કરીને વેપારી સંસ્થા જ્યારે નફાના નુકસાનની પોલિસી લેતી હોય ત્યારે આ રીતે આગના દાવાઓની સમસ્યાઓ એટલે કે આગના દાવાના હિસાબો વીમા કંપની સમક્ષ રજૂ કરવાના તૈયાર કરવામાં આવે છે. વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર હરીશચંદ્ર રાણા સાહેબ ઉપસ્થિત છે, આપણી સાથે છે. એમને હું વિનંતી કરું કે ખાસ કરીને જે હજી એક ત્રીજી પદ્ધતિ છે કે વેપારી સંસ્થાએ માલ સ્ટોકનો ઉપરાંત ધંધાની આનુષંગિક મિલકતો જેવી કે ફર્નિચર છે, યંત્રો છે વગેરે અંગે પોલિસી લીધી હોય તો એ અંગે આગના દાવાઓ કઈ રીતે રજૂ કરવામાં આવે છે? ચંદ્રાણા સાહેબ. આભાર ઝાલા સાહેબ. ઝાલા સાહેબે નફાના નુકસાનની પોલિસી અંગેની સંપૂર્ણ વિગતો ઉદાહરણ સાથે સમજાવી. વિદ્યાર્થી મિત્રો, પાછલા અઠવાડિયાની અંદર આપણે જે લેક્ચર લીધેલું હતું એની અંદર જે પ્રથમ પ્રકારની પોલિસી છે એ પ્રથમ પ્રકારની પોલિસી છે માત્ર માલ સ્ટોકનો વીમો લેવામાં આવે. તો આ માલ સ્ટોકનો વીમો જ્યારે લેવામાં આવે છે ત્યારે એમાં 3 બાબતો મહત્ત્વની હોય છે, અને 3 બાબતોમાં એક છે શરૂઆત અને આખરના સ્ટોક, અને નંબર 2 કાચા નફાનો દર, અને નંબર 3 સામાન્ય અને અસામાન્ય સ્ટોક. એમાં પ્રથમ 2 બાબતોને ધ્યાનમાં લઈ એક ઉદાહરણ આપણે પાછલા અઠવાડિયામાં જ લીધેલું હતું. સર્વપ્રથમ આપણે હવે બાકીની જે એક માહિતી છે કે સામાન્ય માલ હોય અને અસામાન્ય માલ, 2 પ્રકારનો જ્યારે માલ હોય છે તો એવા સમયની અંદર કેવી રીતે દાવાની રકમની ગણતરી થાય છે એ ગણતરી આપણે જોઈએ. આની અંદર આ ગણતરીની અંદર માલ સ્ટોક સામાન્ય જુદો દેખાડવો પડે છે અને અસામાન્ય જુદો દેખાડવો પડે છે. એ કેવી રીતે દેખાડી શકાય છે એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. મેસર્સ ફાયર અલર્ટના ગોડાઉનમાં તારીખ 31/10/2010ના રોજ આગ લાગવાથી માલ સ્ટોક બળી ગયો, અને જે વિગત નીચે મુજબ છે. 1/4/2009ના રોજ સ્ટોક ₹14,000નો છે. 31/3/2010ના રોજ સ્ટોક 22,000નો છે. વર્ષ 2009-10થી ચોખ્ખી ખરીદી 2,72,400 છે. વર્ષ 2009-10નું. હા બોલો પરેશ. સર, મારો એક પ્રશ્ન છે કે સામાન્ય સ્ટોક અને અસામાન્ય સ્ટોક એટલે શું? એ સામાન્ય સ્ટોક અને અસામાન્ય સ્ટોક વચ્ચેનો મને તફાવત જણાવશો સાહેબ? ખૂબ સારો પ્રશ્ન છે.
સામાન્ય રીતે ધંધાની અંદર સ્ટોક તો હોય જ છે, પણ આ સ્ટોક પણ દરેક સ્ટોક સામાન્ય સ્ટોક નથી થઈ શકતો. ઘણીવાર જે સ્ટોક હોય છે ધંધામાં એમાં નુકસાનીવાળો માલ હોય ઘણીવાર, એટલે કે સારો ન હોય, ક્યાંક પ્રિન્ટ ખરાબ હોય. કાપડ ઉદ્યોગ હોય તો એનું જે કાપડ છે એ બધું સારું ન હોય, ક્યાંક એકાદ પ્રિન્ટ મિસપ્રિન્ટ થતી હોય તો એવો નુકસાનીવાળો માલ કહેવાય છે અથવા ખરાબ માલ કહેવાય છે. તો જ્યારે નુકસાનીવાળો કાંઈ માલ હોય, ખરાબ માલ હોય, આવો જે માલ છે એ સામાન્ય માલ કરતાં જુદો પડે છે અને સામાન્ય માલ જે ભાવે વેચાય છે એ ભાવે આ અસામાન્ય માલનું વેચાણ થતું નથી અને ઘણીવાર ખોટથી પણ વેચવો પડે છે. તો આવી રીતે જ્યારે આગ લાગે છે તે દિવસે એ આખર સ્ટોકની અંદર કયા પ્રકારના માલનો સમાવેશ છે એની પણ માહિતી મેળવવી પડે છે કે સામાન્ય પ્રકારનો માલ એટલે કે બધી રીતે સંપૂર્ણ હોય એવો માલ કેટલો છે, અને જ્યારે માલ બનાવવામાં આવે છે અથવા નમૂના બનાવવામાં આવે છે અથવા એની અંદર બનાવટ કરતી સમયે જો કોઈ ખામી રહી જાય તો એવા સમયમાં એવો અસામાન્ય માલ સ્ટોક કેટલો છે એ પણ જુદો પાડવો પડે છે. ઘણીવાર અગાઉના વર્ષોમાં પણ આવો માલ સ્ટોક હોઈ શકે છે અને જે દિવસે આગ લાગે છે તે દિવસે પણ આવા બે પ્રકારના માલ સ્ટોક હોઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અગાઉના વર્ષની માહિતીમાં સામાન્ય માલ સ્ટોક કયો છે અને અસામાન્ય માલ સ્ટોક છે એવી માહિતી આપેલી હોય ત્યારે પણ અગાઉના વર્ષનું કાચું વેપાર ખાતું, અગાઉના વર્ષનું વેપાર ખાતું બનાવવા માટે અહીંયા સામાન્ય અને અસામાન્ય માલનો સ્ટોક જુદો બતાડવો પડે છે અને સામાન્ય માલ સ્ટોકનું જે વેચાણ છે અને એનો જે કાચો નફો છે એના આધારે જ કાચા નફાનો દર જે નક્કી થાય છે એ ચાલુ વર્ષ માટે એપ્લાય કરવામાં આવે છે. એ જ રીતે ઘણીવાર દાખલાની અંદર જે વર્ષમાં આગ લાગેલી છે એ વર્ષની અંદર પણ સામાન્ય અને અસામાન્ય માલ જુદો દેખાડવામાં આવતો હોય છે અને એવા માલની અંદર કાચું વેપાર ખાતું જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એના માટે પણ કાચા વેપાર ખાતામાં બે ખાના જુદા રાખવામાં આવે છે, સામાન્ય માલનો જુદો અને અસામાન્ય માલનો જુદો. પણ ખાસ એ નોંધવાનું છે કે જ્યારે આખર સ્ટોકની ગણતરી થાય છે એટલે કે કાચું વેપાર ખાતું બનાવ્યા પછી એની અંદર જે આખર સ્ટોક હોય છે એ આખર સ્ટોક જો બંને પ્રકારનો હોય એટલે કે સામાન્ય માલનો હોય અને અસામાન્ય માલનો હોય તો બંને એ સરવાળો કરી અને આખર સ્ટોક દર્શાવવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અને અસામાન્ય માલ સ્ટોકની આપણે આ સમજૂતી લીધી અને એ પ્રમાણે હવે કઈ રીતે આપણે દાખલામાં દર્શાવી શકીએ છીએ એ ફરીથી આપણે દાખલામાં આગળ વધીએ. તો અહીંયા દાખલાની અંદર જોઈએ કે 1/4/2009નો સ્ટોક આપેલો છે. ખરેખર આગ લાગેલી છે 31/10/2010ના રોજ અને જે માહિતી આપેલી છે અગાઉના વર્ષની આપેલી છે એટલે 1/4/2009થી લઈને 31/3/2010 સુધીની.